વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને મહત્વની વાત અને ખૂબ સારા એવા સમાચાર કે ભાઈ આરબીઆઈ આસિસ્ટન્ટની પરીક્ષા જાહેર થઈ ગઈ છે. અને જે કોઈ પણ વિદ્યાર્થીઓ ગયા વર્ષમાં એટલે કે ભાઈ 2025માં જે વિદ્યાર્થીઓને આઈબીપીએસ કે પછી એસબીઆઈ કે આરઆરબી ક્લર્ક કે પીઓની પરીક્ષા આપી છે, તો તમારા માટે આ ગોલ્ડન ચાન્સ છે. શું કામ છે ગોલ્ડન ચાન્સ એની આપણે આગળ વાત કરીએ. અને સૌથી પહેલા તો કહી દઈએ કે ભાઈ આ ખૂબ અગત્યની વાત છે. ગઈકાલે શોર્ટ નોટિસ આવી હતી અને આજે એની ફૂલ ફ્લેજ નોટિફિકેશન આવી ગઈ. તો આપણે જોઈએ છીએ કે ભાઈ ગુજરાતના વિદ્યાર્થીઓમાં કઈ રીતના કોમ્પિટ કરી શકે છે, શું છે પરીક્ષાનું માળખું, કઈ રીતના લેવાશે પરીક્ષા. બેન્કિંગ ક્ષેત્રની સારામાં સારી વાત કહેવાય ને તો ભાઈ શું છે, તમને પરીક્ષાની તારીખ પણ આપી દે. પ્રિલિમ્સ પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની તારીખ પણ આપી દે. જો તમે નવા છો આ પ્લેટફોર્મ ઉપર તો ભાઈ ચેનલને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને લાઈક કરવાનો. ઓકે, તો આ વસ્તુ ભૂલવાની નથી. અને વાત કરીએ છીએ આપણે જાણીશું કે ભાઈ શું છે પરીક્ષાનું માળખું, કઈ રીતના પરીક્ષા લેવા છે. તમારામાંથી કોઈ વિદ્યાર્થી છે, ગુજરાતના વિદ્યાર્થીઓને દેશની સર્વોચ્ચ બેંક એટલે કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવી છે ને, તો એ સપનું પણ હવે સાકાર થશે. કઈ રીતના આપણે ચર્ચા કરીએ. ઓકે, યસ. અને ખાસ તમને જણાવી દઉં, જો આ શું કામ તમને અહીંયા મૂક્યું છે ખબર કે તમારે જે પરીક્ષા આપવાની છે ને, એ પરીક્ષાનો સિલેબસ ટોટલી તમને આમાં આપણે કવર કરાવ્યો છે, ગુજરાતી ભાષામાં કરાવ્યો છે. ઓકે, પ્લસ આ અગત્યનું છે, તમને આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી ની આવનારી કોઈ પણ પરીક્ષા આપો છો એના માટે. જો આ જે લેક્ચર છે ને એ શરૂઆત કરનાર બિગિનર વિદ્યાર્થીઓ માટે, પ્લસ જે વિદ્યાર્થીઓ ઓલરેડી ગયા વર્ષે અપિયર થયેલા છે પરીક્ષામાં, તે એમના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું કામ છે આપણે વાત કરીએ તો તમને કોર્સની વાત કરી દઉં તો આમાં તમને 180+ કલાકના તમને રેકોર્ડેડ લેક્ચર્સ આપવામાં આવશે. પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા આરબીઆઈ ની હોય, આઈબીપીએસ ક્લર્ક પીઓ હોય, આરઆરબી હોય કે પછી એસબીઆઈ હોય, આ તમામ તમને આમાં કવર કરવામાં આવ્યું છે. આ સિવાય શું છે કે ભાઈ ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશની તમને પ્રેક્ટિસ શીટો પણ આપવામાં આવી છે. બીજી વાત કરીએ મંથલી બેન્કિંગને લગતા કરંટ અફેર. બેન્કિંગને લગતા કરંટ અફેર કરવામાં આવે છે. બેન્કિંગ અવેરનેસ વિષય છે ને, બરોબર, જનરલ અવેરનેસની અંદર પૂછવામાં આવે છે બેન્કિંગ અવેરનેસ, જે સામાન્ય રીતે ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતીમાં મળવું અઘરું છે. તો બેન્કિંગ અવેરનેસના તમામ ટોપિક્સ મેં તમને આમાં ડિટેલમાં ભણાવેલા છે ગુજરાતીમાં. પ્લસ તમને એના માટેની ટેસ્ટો પણ આપવામાં આવી છે કે જેથી કરીને તમારું રિવિઝન થઈ જાય. તો આ બધી જ વસ્તુઓ તમને મળે છે કેટલા રૂપિયામાં? જો 1 મહિના માટે જોતો 499, 3 મહિના માટે 999, 6 મહિના માટે 1699 અને આખા વર્ષ માટે જોતું હોય ને કે ભાઈ આપણે આ વર્ષમાં બેંકની કોઈ પણ ભરતીમાં લાગવું છે, તો તમે આખા વર્ષ માટે પરચેજ કરી શકો છો. તમારી અનુકૂળતાએ તૈયારી કરી શકો છો, તમારી અનુકૂળતાએ લેક્ચર જોઈ શકો છો, ટેસ્ટ આપી શકો છો અને તમારી તૈયારીને ધારદાર કરી શકો છો. તો આ જો કરવું હોય ને તો ભાઈ આપણે વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન છે ને, એ પહેલા ડાઉનલોડ કરવાની છે, ત્યારબાદ તમારે આ કોર્સ પરચેજ કરવાનો છે. ઓકે, આ વસ્તુ થઈ કોર્સ. હવે વાત કરીએ કે ભાઈ મેં તમને કીધું ને કે ભાઈ ગયા વર્ષ વાળા માટે સુવર્ણ તક કેમ છે. 2025માં જે વિદ્યાર્થીઓએ આરઆરબી પીઓ કે ક્લર્ક છે, એસબીઆઈ પીઓ કે ક્લર્ક છે કે પછી આઈબીપીએસ પીઓ કે ક્લર્ક છે, આમાંથી કોઈ પણ પરીક્ષામાં અપિયર થયા હતા, ગયા વર્ષે તૈયારી કરી, તમે BOB આસિસ્ટન્ટ માટે તૈયારી કરી હોય કે પછી તમે આ કોઈ પણ પરીક્ષા માટે તૈયારી કરી હોય, તો તમારા માટે આ જે તક છે ને, આ બોનસ કહી શકાય. બરોબર છે. કોઈ વિદ્યાર્થીઓને એમ છે કે સાહેબ હું આઈબીપીએસ પીઓમાં નથી લાગ્યો કે આઈબીપીએસ ક્લર્કમાં મારે ક્વોલિફાય નથી થયું, તો તમારા માટે એ જ તમારી તૈયારી તમને આમાં ઉપયોગી થશે. કઈ રીતના થશે આપણે વાત કરીએ તો આ ભાઈ આજે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે RBI.org.in જે છે વેબસાઇટ ઉપર, એટલે કે આરબીઆઈ ની ઓફિશિયલ સાઇટ ઉપર આજે આ નોટિફિકેશન આવ્યું. હવે પહેલા સૌથી અગત્યની વાત કે ભાઈ તારીખો કઈ કઈ છે. સાહેબ તમે કહો છો કે ભાઈ તૈયારી કરવાની છે, ખૂબ સારી વાત છે, પરંતુ સૌથી અગત્યની વસ્તુ પરીક્ષાની તારીખો છે. ઓકે, તો પહેલા તો ભાઈ એપ્લિકેશન સબમિશન વિન્ડો ઓપન થાય છે, એટલે કે ભાઈ ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે? 16 ફેબ્રુઆરી 2026. ધેટ મીન્સ કે ભાઈ આજના દિવસથી થાય છે. ઓકે, 16 ફેબ્રુઆરી 2026 આજના દિવસથી થાય છે, સોમવાર છે, શિવજીનું ગઈકાલે મહાશિવરાત્રી હતી, તો ભાઈ ભોળાનાથનું નામ લઈને ફોર્મ ભરી દેવાનું છે. ઓકે, 8 માર્ચ સુધી ફોર્મ ભરાશે. એટલે કોઈ વિદ્યાર્થી એમ કે સાહેબ મારે કોઈ ડોક્યુમેન્ટ્સ બાકી છે અથવા તો કોઈ વસ્તુ મારે કરવી છે, કારણ કે નોન ક્રિમિનલ છે, EWS સર્ટિફિકેટ્સના જે વિદ્યાર્થીઓ છે કેટેગરીના, એમને વિશેષ લાભ આપવામાં આવે. તો આ જે વિદ્યાર્થીઓ છે પોતાના કોઈ ડોક્યુમેન્ટ કે સર્ટિફિકેટ બાબતે જો ડિલે કરે છે, તો ભાઈ 8મી માર્ચ સુધી તમે ફોર્મ ભરી શકો છો. ઓકે, તો ખૂબ સારો એવો ટાઈમ મળ્યો છે. ઓકે, અને ફી પણ તમારી 8મી માર્ચ સુધી એક્સેપ્ટ કરવામાં આવશે. એડિટ વિન્ડો મોડિફાઈ રેક્ટિફાઈ તો કે ભાઈ એ બેંક દ્વારા જાહેર કરવામાં આવશે.
ઓકે, એના માટે જે ઓફિશિયલ સાઇટ છે આરબીઆઈ ની એમાં માહિતી આપવામાં આવશે કે કોઈને એડિટિંગ કરવું હોય તો ભાઈ એડિટિંગ કરવું હોય તો સામાન્ય વસ્તુ એડિટિંગ થશે, બરોબર છે. યસ, કેટેગરી તમારી છે એડિટ નહીં કરી શકો, જન્મ તારીખ છે એડિટ નહીં કરી શકો, બરોબર. નામ છે, મોબાઈલ નંબર છે, જન્મ તારીખ સોરી શું કે એડ્રેસ છે, આવી બધી વસ્તુઓ એડિટ થઈ જશે. એટલે ફોર્મ ભરવામાં ખાસ ધ્યાન એ રાખવાનું છે. આપણે તમારા માટે ફોર્મ ભરવાનો વિડીયો પણ લાવશું કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરો છો, તમારું નામ, જન્મ તારીખ, કેટેગરી, આ બધી વસ્તુઓ ખાસ સિલેક્ટ કરવામાં ધ્યાન રાખવાનું. ઓકે, અને શેડ્યુલ ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન તમારા માટે અગત્યનું આ છે કે ભાઈ 11 એપ્રિલ નક્કી કરેલ છે. કઈ તારીખ છે? 11 એપ્રિલ નક્કી કરેલ છે. ઓકે, યસ, મલ્ટિપલ શિફ્ટમાં પરીક્ષા લેવાશે, પરંતુ ઓછી શિફ્ટમાં લેવાશે. કારણ કે યસ, આમાં શું છે કે ભાઈ આખા દેશમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા લે છે, પણ પ્રમાણમાં બીજી બધી બેંક ભરતી પરીક્ષાની પ્રમાણમાં ઓછું. ઓકે, હવે 11 એપ્રિલ થી પરીક્ષા લેવાના છે. અને બીજી વસ્તુ શું છે ખબર? તમને મેન્સ પરીક્ષાની તારીખ પણ આપી દીધી, 7 જૂન. 7 જૂન તમને મેન્સ પરીક્ષાની તારીખ આપી દીધી. આજે 16 ફેબ્રુઆરી થઈ છે. તમે લોકો 11 એપ્રિલ ને ટાર્ગેટ કરો છો ને, તો તમારી માટે શું છે? યસ, તો તમારી માટે આખો માર્ચ મહિનો છે, પ્લસ આ મહિનાના કેટલા? તો કે ભાઈ 10 દિવસ તમે ગણી લો, એટલે 40 દિવસ જેવો સમય તમને મળે છે પ્રિલિમ પરીક્ષા માટે. તમને પ્રિલિમ પરીક્ષા માટે 40 દિવસ જેવો સમય મળે છે. ઓકે, યસ. અને જૂનમાં છે, બરોબર, મેન્સ પરીક્ષા, એટલે બરોબર માર્ચ, એપ્રિલ અને મે, 3 મહિના તમે ગણી લો છો, અને આ મહિનાના દિવસો ગણો છો. એવરેજ તમને દિવસો કેટલા મળે છે? 100 દિવસો મળે છે તમને મુખ્ય પરીક્ષા માટે. તો કે સાહેબ શા માટે આ કાઉન્ટિંગ? અને આપણે એપ્રિલના હજી શરૂઆતના ગણ્યા નથી, બરોબર. આપણે એપ્રિલના શરૂઆતના દિવસો ગણ્યા નથી, તો એ 10 દિવસ તમારે શું કરવાની છે? મોક ટેસ્ટ આપવાની છે, પ્રેક્ટિસ શીટો સોલ્વ કરવાની છે, મેક્સિમમ મોક ટેસ્ટ આપવાની છે. તમને આમાં ઉપયોગી શું થશે ખબર? જેટલું તમે મોક ટેસ્ટ આપો છો, પ્રેક્ટિસ શીટ કરો છો, જેટલી સ્પીડ આવે છે ને એ તમને ઉપયોગી થશે. એવી રીતના જૂનમાં પણ આપણે જૂનને ગણતા નથી, અને મે એન્ડ થી 20 મે પછીથી તમારે શું છે? યસ, મોક ટેસ્ટ આપવાની થઈ છે, કે જેથી કરીને તમે આ વસ્તુ કરી શકો. એવું નથી કે ભાઈ નોટ, બરોબર ને, નોટ પોસિબલ એવું નથી. યસ, તમે આ વસ્તુ કરી શકો છો. ઓલરેડી જો તમે તૈયારી કરેલી છે તો તમારા માટે ફરી એક વાત શું કે ભાઈ બોનસ ચાન્સ છે. આરઆરબી ક્લર્ક પીઓ આપ્યું હોય, આઈબીપીએસ પીઓ ક્લર્ક આપ્યું હોય, એસબીઆઈ આપ્યું હોય, તો એના માટે આ ગોલ્ડન ચાન્સ છે. ખૂબ સારી એવી ભરતી છે, આગળ આપણે ચર્ચા કરીએ. પરંતુ આ તારીખ યાદ રાખજો, 11 એપ્રિલ છે પ્રિલિમિનરી પરીક્ષાની તારીખ, અને 7 જૂન છે તમારે મુખ્ય પરીક્ષાની તારીખ છે. ઓકે, યસ. તો માળખું એવું કંઈક હોય છે કે ભાઈ તમારી યસ ટેન્ટેટિવ છે, એટલે ટૂંકમાં મોસ્ટ ઓફ આ ફિક્સ હોય છે, બરોબર. જો ફેરફાર થાય ને તો એકાદ વીક આગળ પાછો થાય, એનાથી વધારે ફેરફાર નથી થતો. યસ, તો મૂળ વસ્તુ આ છે. અને જોઈએ આપણે આગળ શું છે સિલેબસ, એ બધી વાત કરીએ. પણ જગ્યાઓની વાત કરીએ, સાહેબ કુલ કેટલી જગ્યાઓ છે? તો કે સાહેબ કુલ 650 જગ્યાઓ છે. અલગ અલગ કેટેગરીઝ પ્રમાણે છે, અલગ અલગ ઝોન પ્રમાણે આપેલી છે. જો અહીંયા અમદાવાદની છે, બેંગ્લોરની છે, ભોપાલની છે, ભુવનેશ્વરની છે, ઓકે, ગુવાહાટી, ચેન્નઈ છે, યસ, અહીંયા મુંબઈ છે. ઓકે, સૌથી વધારે ક્યાં છે? સૌથી વધારે મુંબઈ ઝોનમાં આપેલી છે, કે ભાઈ કેટલી છે? 249 છે. ઓકે, તો આ જગ્યાઓ છે, કેટેગરી પ્રમાણે અલગ અલગ જગ્યાઓ છે. ઓકે, તમે જોઈ શકો છો. યસ, નેક્સ્ટ જોઈએ આપણે. તો ઉંમર કેટલી હોવી જોઈએ? જો મારે સાહેબ આ પરીક્ષા દેવી છે, મેં ઓલરેડી આઈબીપીએસ પીઓ ક્લર્કની પરીક્ષા દીધી હતી, એસબીઆઈ ની દીધી, તો મારે આ પરીક્ષા દેવી, તો શું મારી ઉંમર એના માટે લાયક છે? જોઈ લઈએ. ઓકે, 20 વર્ષથી લઈ અને 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઓકે, નોર્મલ છે, બરોબર ને? આ શું છે? યસ, આ નોર્મલ છે. યસ, નોર્મલ છે 20 થી 28 વર્ષ. કેન્ડિડેટ શુડ નોટ બોર્ન અર્લિયર, કે ભાઈ 2/98 પહેલા જન્મેલા હોય તો તમે પરીક્ષા ના આપી શકો. અને એવી રીતના 1 ફેબ્રુઆરી 26 ના જન્મેલા હોય તો પણ પછી 1 ફેબ્રુઆરી 2006 પછી જન્મેલા પણ ન આપી શકો. ટૂંકમાં એ ઉંમરનો સમયગાળો છે મિનિમમ 20 વર્ષ, મેક્સિમમ 28 વર્ષ. પરંતુ અગત્યનું છે આ રિલેક્સેશન એજ. ઓકે, કોઈ વિદ્યાર્થી એમ કે છે કે ભાઈ હું એસસી કે એસટી કેટેગરીથી બિલોંગ કરું છું, કોઈ વિદ્યાર્થી ઈડબ્લ્યુએસ કેટેગરીથી છે, કોઈ વિદ્યાર્થી ઓબીસી કેટેગરીથી છે, તો એમના માટે ખાસ આ શું છે કે ભાઈ એક્સપાન્શન આપવામાં આવે છે. તો એસસી એસટી કેટેગરી માટે 5 વર્ષનું છે અને 33 વર્ષ મેક્સિમમ. ઓબીસી માટે 3 વર્ષનું છે, 31 વર્ષ મેક્સિમમ. પૂરા થયેલા, બરોબર, પૂરા થયેલા 31 વર્ષ ના હોવા જોઈએ. 31મું ચાલુ હોય તો તમે ફોર્મ ભરી શકો છો. એસસી એસટી કેટેગરીથી બિલોંગ કરો છો, 33મું વર્ષ તમારું ચાલુ છે તો તમે ફોર્મ ભરી શકો છો. પૂરા થયેલા ન હોવા જોઈએ, બરોબર છે. યસ, પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે ભાઈ પીડબ્લ્યુ છે તો એમને ભાઈ 10 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવે છે જનરલ અને ઈડબ્લ્યુએસ માં, અને 13 વર્ષનું આપવામાં આવે છે ઓબીસી માં, અને 15 વર્ષનું આપવામાં આવે છે. યસ, 15 એટલે આની ઉપર,
28 પ્લસ 15, 28 પ્લસ 10, 28 પ્લસ 13, આ 5 મળે તો 28 પ્લસ 5 બરાબર 33, એવી રીતના. યસ, તો એ વસ્તુ છે. આ સિવાય જો કોઈ એક્સ સર્વિસમેન છે તો એમને 3 વર્ષનો સબ્જેક્ટ ટુ મેક્સિમમ 50 યર્સ, કે ભાઈ એમને જે નોકરી પૂરી થાય ત્યારબાદ 3 વર્ષ સુધીનો આપવામાં આવે છે. અને 35 વર્ષ, ઓકે, કોઈ વિડો છે, ડાયવોર્સી છે, સેપરેટેડ વુમન છે, કે ભાઈ અથવા તો કોઈ એવું વ્યક્તિ છે કે ભાઈ તેમના પત્ની ગુજરી ગયા છે, બરોબર, તો એ લોકોને 35 વર્ષ સુધી મળે છે. અને યસ, SC ST કેટેગરીમાં 40 વર્ષ. કેન્ડિડેટ્સ હેવિંગ વર્ક એક્સપિરિયન્સ ઇન રિઝર્વ બેંક ટુ એક્સટેન્ડ ધ નંબર ઓફ યસ, તો ભાઈ એમને 3 વર્ષ સુધી મળે. ઓલરેડી કોઈ રિઝર્વ બેંકમાં નોકરી કરે છે તો એમને 3 વર્ષનું મળે છે વધારે. યસ, તો આ વસ્તુ થઈ ઉંમરની, કે ભાઈ નોર્મલ કેટલી છે 20 થી 28. તમે કેટેગરીથી બિલોંગ કરો છો, SC ST થી બિલોંગ કરો છો, ભાઈ મેક્સિમમ 33 વર્ષ પૂરા ન હોવા જોઈએ, બરોબર. અને OBC કેટેગરીથી બિલોંગ કરો છો તો કેટલા આવશે? યસ, તો કે એમાં આવશે 31 વર્ષ. ઓકે, એટલીસ્ટ જો હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે, કે ભાઈ શિક્ષણ લાયકાત શું છે, કે ભાઈ એટલીસ્ટ બેચલર્સ ડિગ્રી, કે ભાઈ ગ્રેજ્યુએશન તમારું હોવું જોઈએ એની ડિસિપ્લિન, બરોબર ને, કોઈ પણ ફિલ્ડમાં, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, BE, BTech, કોઈ પણ ફિલ્ડમાં તમારું ગ્રેજ્યુએશન હોવું જોઈએ. ઓકે, યસ, તો અને 50% માર્ક્સ પાસ ક્લાસ હોવા જોઈએ SC ST માટે. ઓકે, અને એગ્રીગેટ નોલેજ ઓફ વર્ડ પ્રોસેસિંગ ઓન PC. કેન્ડિડેટ બિલોંગિંગ ટુ એક્સ સર્વિસમેન કેટેગરી, બરોબર છે, શુડ બી ગ્રેજ્યુએટ ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી, શુડ હેવ મેટ્રિક્યુલેશન ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ઓફ ધ, યસ, કે ભાઈ 10મું અને પ્લસ 15 વર્ષનો અનુભવ હોવો જોઈએ. કેન્ડિડેટ્સ એપ્લાઇંગ ફોર પોસ્ટ ઇન પર્ટિક્યુલર રિક્રુટિંગ ઓફિસ, તો આ વસ્તુ કોના માટે છે, કે ભાઈ જે વિદ્યાર્થીઓ જો જે જગ્યાએ તમે જો મૂળ વસ્તુ શું છે, આ LPT બાબતે છે કે તમે જે જગ્યા ઓફિસ માટે અમદાવાદ માટે એપ્લાય કરો છો, ભાઈ ગુજરાતની ભાષા ગુજરાતી છે, એમાં અલગ અલગ જે ઓફિસ માટે, જે RBI ની રિજનલ ઓફિસ માટે તમે એપ્લાય કરો છો તો ત્યાંની નક્કી કરેલી ભાષા તમને બોલતા, વાંચતા અને લખતા આવડવી જોઈએ. બોલતા, યસ, એટલે કે ભાઈ લખતા, વાંચતા અને સમજતા આવડવી જોઈએ, બરોબર છે. મૂળ વસ્તુ એ છે, તમને અહીંયા એ જ દર્શાવ્યું છે. આગળ વાત કરીએ. અને આ CGPA, જો કોઈ વિદ્યાર્થીઓને CGPA ના સંદર્ભમાં છે તો ભાઈ મિનિમમ 6.75 મેળવેલા હોવા જોઈએ. ઓકે, અને એગ્રીગેટ પર્સન્ટેજ ઓફ માર્ક્સ, જો ટકાવારીમાં કે તો 60%. યસ, કોના માટે છે? યસ, તો કે ભાઈ જે CGPA છે ધરાવે છે એના માટે, અને 6.25, 5.75. ઓકે, તો આવી રીતના અલગ અલગ પોઈન્ટ્સ મળેલા હોવા જોઈએ. ગ્રેજ્યુએશનમાં તમારા જો તમે BE BTech કરો છો તો એમાં તમને CGPA આપવામાં આવે, બરોબર, તો એના સંદર્ભમાં છે. યસ, હવે આપણે જોઈએ કે ભાઈ પરીક્ષા શું છે, પ્રિલિમ પરીક્ષા અને મુખ્ય પરીક્ષા શું છે, કેવી રીતના પૂછાશે, કેટલો સમયગાળો. તો અહીંયા તમને આપેલું છે ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ. તમને પ્રિલિમ પરીક્ષામાં 3 વિષય પૂછે છે. પ્રિલિમ પરીક્ષામાં તમને 3 વિષય પૂછે છે, ઇંગ્લિશ, પછી ન્યુમેરિકલ એબિલિટી એટલે કે ભાઈ ગણિત, અને રીઝનિંગ. ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી તમને પૂછવામાં આવે છે. એમાં 30 માર્ક્સનું અંગ્રેજી હોય છે, 35 માર્ક્સનું ગણિત હોય છે, અને 35 માર્ક્સનું રીઝનિંગ હોય છે. ઠીક છે, તો આવી રીતના કુલ તમારે કેટલા, યસ, જો 100 પ્રશ્નો હોય છે અને 20 મિનિટ મળે છે, એટલે કે ભાઈ 1 કલાકનો ટાઈમ મળે છે. 1 કલાકનું તમારે યસ પ્રિલિમનું પેપર હશે. ત્યારબાદ તમે પ્રિલિમ ક્વોલિફાય કરો છો, બરોબર છે, તો તમારે મુખ્ય પરીક્ષા દેવાની આવશે. મુખ્ય પરીક્ષા 7 જૂનથી છે, આપણને ખબર કે એમાં તમને એમાં પણ સેમ છે, જો રીઝનિંગ પૂછે છે, ઇંગ્લિશ પૂછે છે, ગણિત પૂછે છે. નવું શું એડ થાય છે, તો કે ભાઈ જનરલ અવેરનેસ એડ થાય છે અને કમ્પ્યુટર નોલેજ એડ થાય છે. શું એડ થાય છે? 2 વિષય એડ થાય છે. જનરલ અવેરનેસ, હવે તમને મેં કીધું ને કે ભાઈ બેન્કિંગ અવેરનેસ તમને આખું ભણાવેલ છે. તો RBI શું છે, RBI નું કાર્ય શું છે, દેશનું નાણાકીય તંત્ર કેવી રીતના કામ કરે છે, મોનેટરી પોલિસી શું છે, ઇન્સ્યોરન્સ સેક્ટર શું છે, ટેક્સેશન ડિપાર્ટમેન્ટ શું છે, આ બધું જ મેં તમને ભણાવ્યું. તો એમાંથી તમને જનરલ અવેરનેસના 40 પ્રશ્નો પૂછી શકે છે અને 40 માર્ક્સ હોય. ઓકે, આ સિવાય કોમ્પ્યુટરના તમને 40 પ્રશ્નો પૂછે છે અને એના 40 માર્ક્સ હોય. ટોટલ મુખ્ય પરીક્ષામાં પેપર કેટલું હોય? 200 માર્ક્સનું હોય અને મેક્સિમમ માર્ક્સ તમારે કેટલા? 200, એટલે કે ભાઈ દરેક પ્રશ્ન 1 માર્ક્સનો હશે. અહીંયા પણ તમે જુઓ કે ભાઈ 100 પ્રશ્નો અને 100 માર્ક્સ હશે અને 135 મિનિટ આપવામાં આવશે. 30 મિનિટ રીઝનિંગ માટે, 30 મિનિટ ગણિત માટે, 30 મિનિટ યસ ન્યુમેરિકલ એબિલિટી માટે, ઇંગ્લિશ માટે, અને 25 મિનિટ જનરલ અવેરનેસ માટે, અને 20 મિનિટ કોમ્પ્યુટર માટે. ટાઈમિંગ સ્લોટ ફિક્સ છે એ પ્રમાણે તમને આપવામાં આવે છે. અલગ અલગ જે છે સેક્શન એ પ્રમાણે. ઓકે, યસ, તો 200 પ્રશ્નો થાય છે અને 200 માર્ક્સ થાય છે. આ મુખ્ય પરીક્ષામાં છે. જો ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી જે તમે પ્રિલિમ પરીક્ષામાં કરો છો એ તમને મુખ્ય પરીક્ષામાં પણ ઉપયોગી થવાનું.
તમે લોકોએ SBI ક્લર્કની પરીક્ષા આપી હોય, IBPS ક્લર્ક ની પરીક્ષા આપી કે RRB ની આપી, ગણિત રીઝનિંગ તમે કરેલું છે, એટલા માટે કહું છું કે ભાઈ તમારા માટે આ બોનસ ચાન્સ છે. ઓકે, તો તમને આ ખૂબ ઉપયોગી થાય છે. અને મુખ્ય પરીક્ષામાં ખાલી તમારે કોમ્પ્યુટર કરવાનું આવે છે, અને એ પણ કેવું કે ભાઈ બેઝિક પ્રશ્નો પૂછવામાં આવે છે, કોમ્પ્યુટર એપ્લિકેશન્સ ને લગતા પ્રશ્નો હોય છે, હિસ્ટ્રી છે, આ છે તે છે, એ વસ્તુ બરોબર. યસ, તો એ વસ્તુ મુખ્ય પરીક્ષામાં આવે છે. પ્રિલિમ પરીક્ષા પાસ કરવા માટે તમારે 3 વિષય જોઈએ છે, ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી. ઓકે, તો સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ ડ્રો સ્ટાર્ટિંગ બેઝિક પે. તો હવે તમને પગારની વાત છે કે ભાઈ કેટલો પગાર મળશે. ઓકે, તો ભાઈ 29,000 પર મંથ સ્કેલ છે બરોબર છે. અને આ સિવાયના જે વધારાઓ સાથે તમને મળે છે કેટલો 58,580 સુધી થાય છે, અને મેક્સિમમ વધીને કેટલો 74,590 થાય છે. તમારી જે પોસ્ટ છે એની ઉપર વાત છે. ઓકે, યસ, ગ્રોસ એનરોલમેન્ટ HRA એમાં એડ થાય છે. હાઉસિંગ રેટ એલાઉ 15% ઓફ પે વિલ બી પેડ ટુ ધેમ, એટલે કે 15% તમને ભાડું અલગથી મળે છે. યસ, તો ટૂંકમાં 58,000 જેવો પગાર થાય છે. ઓકે, યસ, અપ્રોક્સિમેટલી તમે એડ કરો તો આ ભથ્થાઓ છે, આ તે બધી વસ્તુઓ એડ કરો ને, HRA છે, DA છે, આ બધું એડ કરો એટલે કેટલો મળે છે? યસ, 58,000 જેટલો પગાર મળે. ખૂબ સારી વાત છે. ગ્રેજ્યુએશન લેવલ ઉપરની પોસ્ટ છે. ગણિત, રીઝનિંગ અને અંગ્રેજીમાં તો તમારી સારી ફાવટ હોય ને, તો તમારા માટે આ ગોલ્ડન ચાન્સ છે. ઓકે, યસ, નેક્સ્ટ જોઈએ. Selected candidate will be initially posted in bank's office within recruitment zone for which they had applied. However, they are liable to transfer. કે ભાઈ શરૂઆતમાં તમે જે ઝોન માટે પસંદ કરો છો ત્યાં તમને નોકરી માટે મૂકવામાં આવે છે સિલેક્શન પછી, પરંતુ જો RBI ને લાગે અને અન્ય કોઈ જગ્યાએ જરૂર હોય તો ભાઈ ટ્રાન્સફર કરી શકે છે. સ્વાભાવિક છે ને, એ તો આપણે ગુજરાતમાં પણ થાય. તમને જે પોસ્ટ મળે છે ત્યાંથી સરકારને લાગે કે ભાઈ આ વ્યક્તિને બીજે ટ્રાન્સફર કરવો છે તો કોઈ કરી શકે છે, એવી જ વસ્તુ છે. ઓકે, અને ઝોન તમને અહીંયા આપવામાં આવ્યો છે. જો તમે ગુજરાતથી બિલોંગ કરો છો તો તમારે વેસ્ટ ઝોનમાં ભરવાનું રહેશે અને ઓફિસ અમદાવાદ સિલેક્ટ કરવાની રહેશે. ઓકે, જો વેસ્ટ ઝોનમાં કોણ કોણ આવ્યા છે? અમદાવાદ છે, ભોપાલ છે, મુંબઈ છે અને યસ નાગપુર છે. ઓકે, યસ. ઈસ્ટ ઝોન એટલે કે ભાઈ પૂર્વ ઝોનમાં કોલકાતા છે, ભુવનેશ્વર છે, ગુવાહાટી છે, અગરતલા છે, ઇમ્ફાલ છે, એજવાલ છે, પટના છે, બરાબર, આ બધી વસ્તુ આવે છે. નોર્થ ઝોન એટલે કે ભાઈ ઉત્તર ઝોન, તો એમાં ચંદીગઢ છે, જયપુર છે, જમ્મુ કાશ્મીર છે, યસ, જમ્મુ શ્રીનગર છે, કાનપુર છે, ન્યૂ દિલ્હી છે. ઓકે, અને સાઉથ ઝોનમાં બેંગ્લોર છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે, તિરુવનંતપુરમ છે. તો આ શું છે? યસ, આ જે અલગ અલગ જે ઝોનલ ઓફિસીસ છે એની વાત કરે છે. તમારે ગુજરાતમાંથી ભરો છો અને ગુજરાતમાં જે અમદાવાદ ખાતે આવેલી જો RBI માં નોકરી કરવી, RBI ની રિજનલ ઓફિસમાં નોકરી કરવી, તો તમારે અહીંયા અમદાવાદ સિલેક્ટ કરવાનું છે. ઓકે, યસ. તો હવે આપણે એપ્લિકેશન ચાર્જીસની વાત કરીએ કે ભાઈ તમે જે આ ભરો છો બરોબર છે. યસ, તો એના માટે તમારે ફીસ કેટલી ભરવાની થશે. ફોર્મ માટે વાત કરીએ તો SC, ST, PWD અને એક્સ સર્વિસમેન આ કેટેગરીથી બિલોંગ કરતા જે વિદ્યાર્થીઓ છે, કેન્ડિડેટ છે, એમણે ઇન્ટિમેશન ચાર્જીસ ઓનલી કેટલા 50% પ્લસ GST 18% આપવાના છે. યસ, બરાબર ને, 50 પ્લસ 9 18% એટલે કેટલા થયા? યસ, તો એમને આપવાના 59 રૂપિયા જેવું થાય. હવે જનરલ, OBC કે EWS જે કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમણે કેટલે 450 રૂપિયા ફી પ્લસ 18% GST આપવાનું થશે. ઓલરેડી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરે છે અને એના સ્ટાફમાંથી કોઈ ભરે છે બરોબર ને, કોઈ RBI અટેન્ડન્ટ બની ગયું છે અને RBI આસિસ્ટન્ટ માટે ભરે છે, યસ, તો એ લોકોએ ફી નથી આપવાની, એ લોકો માટે નેલ છે. ઓકે, યસ. તો હવે ઓફિસ વાઇઝ લોકલ લેંગ્વેજનું તમને લિસ્ટ આપેલું છે. જો તમે જે ઓફિસ પસંદ કરો છો ને એની સામેની લખેલી લોકલ લેંગ્વેજ તમારે LPT એટલે કે ભાઈ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ અંતર્ગત તમારે પાસ કરવાની રહેશે. જો તમે અમદાવાદ ભરો છો તો ભાઈ ગુજરાતી ભાષા તમારા જો 10મા અથવા તો 12માં રિઝલ્ટમાં વિષય તરીકે હોય તો ઓકે છે. જો નથી હોતું, કોઈ વ્યક્તિ રાજસ્થાનથી કે ભાઈ કર્ણાટકથી ગુજરાત માટે ભરે તો એમણે LPT આપવી પડશે, એટલે કે ભાઈ ગુજરાતી બોલતા, વાંચતા અને સમજતા છે એવું બતાવવું પડશે. તમને ન્યૂઝપેપર વાંચવાનું કે તમને વાતચીત સામાન્ય કરવાની કે તમને કોઈ બેંકની ઓફર હોય તો એને સમજાવવાનું કે ગુજરાતીમાં. એવી જ રીતના માનો ગુજરાતી આપણા કોઈ વ્યક્તિ છે એ જયપુરથી ભરે છે તો એમને હિન્દી આવડવું જરૂરી છે. તમે ગુજરાતથી પણ ભરી શકો છો, જયપુરથી પણ ભરી શકો છો કારણ કે હિન્દી તમને આવડતું છે, ભોપાલથી પણ ભરી શકો છો. તો ગુજરાતી વિદ્યાર્થીઓને કઈ લાગે તો કે સાહેબ ગુજરાત તો લાગે જ, આ સિવાય ભોપાલ લાગે. ઓકે, યસ, આ સિવાય શું લાગે? જયપુર લાગે, આ સિવાય કાનપુર, લખનઉ લાગે, યસ, આ સિવાય શું લાગે? ન્યૂ દિલ્હી લાગે. તો આ તમે ભરી શકો છો કે ભાઈ એક એડિશનલ સબ્જેક્ટ તરીકે કદાચ ભલે તમારા 10મા 12માં હિન્દી નથી પરંતુ તમે બોલી શકો છો, વાંચી શકો છો, સમજી શકો તો તમે ભરી શકો છો. હવે ગુજરાતથી કોઈ વ્યક્તિ જો બોમ્બે માટે ભરે છે ને તો બોમ્બેની ભાષા કઈ છે? મુંબઈની ભાષા છે મરાઠી કોંકણી,
આમાંથી કોઈ પણ એક ભાષા તમને યસ લખતા વાંચતા અને બોલતા આવડવી જોઈએ. જો તમને આવડે છે તો તમે એના માટે લાયક છો, અથવા તો પછી શું છે તમે ત્યાંથી ના ભરાય. તો ગુજરાતી વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભરી શકે છે. જો ગુવાહાટીમાં અંગ્રેજી છે, પરંતુ કોના માટે? ઓનલી ફોર કેન્ડિડેટ્સ ફ્રોમ સ્ટેટ ઓફ નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ. કે ભાઈ અહીંયા ગુવાહાટીમાં જે ઇંગ્લિશ ભાષા માન્ય રાખવામાં આવી છે, પરંતુ કોના માટે? કે ભાઈ નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના જે વિદ્યાર્થીઓ છે એમના માટે. ઓકે, બાકી તમે જુઓ આમાંથી જો તમને કોઈ બીજી ભાષા આવડતી હોય, તમિલ, પંજાબી, તેલુગુ, તો તમે એ પ્રમાણે પણ ભરી શકો છો. ઓકે, તો આવી રીતના તમારે ઓફિસ સિલેક્ટ કરવાની રહેશે. ગુજરાતી વિદ્યાર્થીને ભરવું હોય તો આટલા પોસ્ટ સિલેક્ટ કરી શકે. અમદાવાદ છે, ભોપાલ છે, હૈદરાબાદ છે, ઓકે, જમ્મુ છે અને નાગપુર છે. ઓકે, યસ, તો એટલા ભરી શકે. સારી વાત છે. હવે આપણે વાત કરીએ મીડિયમ ઓફ એક્ઝામિનેશન. સૌથી અગત્યની વસ્તુ કે ભાઈ પરીક્ષા કઈ ભાષામાં રહેશે સાહેબ? શું અમારે ગુજરાતીમાં પરીક્ષા આવશે, હિન્દી કે અંગ્રેજીમાં પરીક્ષા આવશે? તો જે વિદ્યાર્થીઓ અમદાવાદ સિલેક્ટ કરે છે એમને 3 ભાષામાં પેપર જોવા મળશે, ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશ. તમે તમારી ભાષા પસંદ કરી શકો છો. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા હોય, તમે ત્યાંથી લેંગ્વેજ પસંદ કરશો તો તમને તમારું પેપર એ ભાષામાં મળશે. ઓકે, જો અમદાવાદ માટે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી છે. જો સમજો, ભૂલ નહીં કરતા. આ જે છે ને ભાષાઓ એ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ અંતર્ગત તપાસવામાં આવશે. ગુજરાતના વિદ્યાર્થીઓ અમદાવાદમાં ભરે છે તો ભાઈ એમને 10મા કે 12માં ગુજરાતી વિષય હોય તો એમને એ પ્રોબ્લેમ નહીં આવે, તો એમને એ ટેસ્ટ ફેશન નહીં કરવાનું થાય. બરોબર. હવે કોઈ જયપુરથી ગુજરાત માટે ભરે છે તો ભાઈ એમની LPT લેવામાં આવશે. એવી જ રીતના ગુજરાતનો વિદ્યાર્થી તમિલનાડુ માટે ફોર્મ ભરે તો તમિલનાડુની જે ભાષા છે એની LPT લેવામાં આવશે. ઓકે, તો આ LPT કઈ કઈ ભાષામાં લેવામાં આવશે એની વસ્તુ છે. યસ, અને આ શું છે કે ભાઈ મીડિયમ ઓફ એક્ઝામિનેશન, કે તમારી જે પરીક્ષા છે પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા. કઈ પરીક્ષા? પ્રિલિમ્સ પ્લસ મુખ્ય પરીક્ષા. એના માટેની ભાષા કઈ હશે? ઓકે, જો તમે ગુજરાતમાં ભરો છો તો તમારું પેપર ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં આવશે. તમે ભોપાલમાં ભરો છો તો હિન્દી, ઇંગ્લિશમાં આવશે. તમે ચેન્નઈથી ભરો છો તો ભાઈ હિન્દી, ઇંગ્લિશ અને તમિલમાં આવશે. તમે જમ્મુથી ભરો છો તો ભાઈ હિન્દી, ઇંગ્લિશ અને ઉર્દુમાં આવશે. આવી રીતના અલગ અલગ ભાષાઓમાં પેપર આવશે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને મનમાં પ્રશ્ન હતો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરવી છે, ગુજરાતી ભાષામાં પરીક્ષા આપીને મારું ગણિત રીઝનિંગ ખૂબ સારું છે, મારે RBIમાં નોકરી કરવી છે, મહિને 58,000 રૂપિયા પગાર હતો, તો તમારા માટે આ ગોલ્ડન ચાન્સ છે. બરોબર. યસ, 20 થી 28 વર્ષની તમારી ઉંમર છે, અથવા તો કેટેગરી અંતર્ગત જે છૂટછાટ આપવામાં આવી છે એટલે તમારી ઉંમર છે, તો તમારા આના માટે બેસ્ટ ચાન્સ છે. યસ, ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. બીજું શું છે ખબર કે ભાઈ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાઓ માટે તમને કયા સેન્ટર મળે છે એના સંદર્ભમાં વાત કરીએ. કે જો તમે અમદાવાદ ઝોન સિલેક્ટ કરો છો ને તો તમારી પ્રિલિમ પરીક્ષા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, બારડોલી, વડોદરા, આણંદમાં થઈ શકે છે. એટલે ભાઈ આટલામાંથી કોઈ પણ જગ્યાએ તમારી પ્રિલિમ્સ પરીક્ષા આવશે. અને મુખ્ય પરીક્ષા છે એમાં પણ શું છે કે ભાઈ જો અમદાવાદ, ગાંધીનગર છે, રાજકોટ છે, સુરત, બારડોલી છે અને વડોદરા, આણંદ છે. ઓકે, યસ, તો આમાં ક્યું નથી? યસ, મહેસાણા નથી, બાકી સેમ ટુ સેમ છે. મુખ્ય પરીક્ષા પણ તમારે ગુજરાતમાં આવશે અને પ્રિલિમ પરીક્ષા પણ ગુજરાતમાં આવશે. જો તમે અમદાવાદ સિલેક્ટ કરો છો, જો તમે બેંગ્લોર સિલેક્ટ કરો છો તો એ પ્રમાણે આવશે. બેંગલુરુ છે, બરોબર, બેલાગાવી છે, બેંગલુરુ છે, પછી હુબલી છે, ઓકે, મેંગલોર છે, તો આમાંથી કોઈ પણ જગ્યાએ આવશે. યસ, ઓકે, તો આ એ લિસ્ટ છે. ભોપાલ તમે પસંદ કરો છો કારણ કે ભોપાલમાં હિન્દી ભાષા છે, તો ભોપાલમાં તમારા ભિલાઈ છે, બિલાસપુર છે, રાયપુર છે, ભોપાલ છે, ગ્વાલિયર છે, ઇન્દોર છે, જબલપુર છે, સાગર છે, યસ, સટના છે અને ઉજ્જૈન છે. આમાંથી કોઈ પણ જગ્યાએ પરીક્ષા દેવાની આવશે જો તમે ભોપાલ રિજનલ ઓફિસ પસંદ કરો છો તો. ઓકે, મુખ્ય પરીક્ષા પણ એવી રીતના આવશે. યસ, તો આ છે આપણો કોર્સ કે જે તમને આ પરીક્ષા માટે રામબાણ ઇલાજ સાબિત થવાનો છે. જે વિદ્યાર્થીઓ ઓલરેડી લીધો છે ને તો તમને હું એટલું કહીશ કે ભાઈ તમે હવે એનો 100% ઉપયોગ કરો. શું છે કે તમે 100% ઉપયોગ કરો. બરોબર. અર્જુન પાસે બ્રહ્માસ્ત્ર હતું પરંતુ અર્જુને એ સૌથી છેલ્લે ચલાવ્યું હતું પોતાના શું કહેવાય ભાઈ સૌથી છેલ્લા ઉપયોગ માટે. તો તમારા માટે આ બ્રહ્માસ્ત્ર છે. બરોબર. આજે બિગિનર ટુ બેન્કર જે કોર્સ છે તમારા માટે શું છે? યસ, બ્રહ્માસ્ત્ર છે. તેનો મેક્સિમમ ઉપયોગ કરવાનો સમયગાળો અત્યારે છે. કારણ કે જગ્યાઓ ખૂબ સારી કહેવાય, નહીતર 200-250 જગ્યાઓ આવે પરંતુ તમને 650 જગ્યાઓ આવી છે એટલે ખૂબ સારી કહેવાય. તો આ જગ્યાઓ છે એમાંથી શું છે કે ભાઈ ગુજરાતના આપણા વિદ્યાર્થીઓ આપણી રિઝર્વ બેંકમાં નોકરી કરે અને ગુજરાતને રિપ્રેઝેન્ટ કરે તો ભાઈ આના માટે સૌથી બેસ્ટ શું કહેવાય? ઓકે, તો બિગિનર ટુ બેન્કર કોર્સ છે આપણો. બરોબર, તમે જોડાઈ શકો છો અને ખરેખર તમે લોકો જો આમાં જોડાયેલા છો ને પછી પરીક્ષા આપશો, જો પ્રેક્ટિસ કરવી પડશે પુષ્કળ. ઓકે, મહેનત કરવી પડશે પુષ્કળ. આના માટે આપણે યુટ્યુબમાં સેશન્સ લાવશું. પ્રિલિમ્સ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા છે, એના માટે મોક ટેસ્ટ છે, યુટ્યુબમાં સેશન્સ, આ બધી વસ્તુઓ લાવશું.
એટલે યુટ્યુબમાં જોડાવાનું છે. ઓકે, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ જે છે એમાં. આ સિવાય શું છે, યસ કે ભાઈ જો કોર્સમાં તમે જોડાયેલો છો ને તો કોર્સની અંદર જો ગણિત, રીઝનિંગ અને ઇંગ્લિશ 3 મુખ્ય વિષયો, પ્રિલિમ્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા, એની તમને વિષય પ્રમાણે પ્રેક્ટિસ શીટ આપવામાં આવે છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપવામાં આવે છે. ઓકે, 100 પ્રશ્નો નહીં, હવે એક ટોપિક તમે 100 પ્રશ્નો કરો એટલે આસાનીથી તમારે ઘૂઘરા જેવો એ ટોપિક થઈ જાય. તો તમારા માટે આ બેસ્ટ વસ્તુ છે. ઓકે, પ્રિલિમ્સ પ્લસ મેથ્સનો આમાં કોર્સ આવી જાય છે. બાકી મેં તમને વાત કરી છે કોર્સની. ઓકે, બેંકનો જે કાંઈ પણ અભ્યાસક્રમ છે એના પ્રમાણે જ આપણે ડિઝાઇન કરેલો છે. જનરલ અવેરનેસ પણ આમાં આવી જાય છે, એટલે તમારા માટે બેસ્ટ છે. બરોબર છે, આ કોર્સમાં જોડાવશો તો. અલગ અલગ સમયગાળો છે. 1 મહિના માટે 499, 3 મહિના માટે 999, 6 મહિના માટે 1699 અને 12 મહિના માટે જોતો હોય તો ભાઈ 2499 રૂપિયા છે. યસ, કંઈ પણ ડાઉટ લાગે, પૂછવું છે તો ભાઈ આપણા હેલ્પલાઇન નંબર ઉપર પૂછી શકો છો. અને વેબ સંકુલ ઓફિશિયલ જે આપણી યસ એપ્લિકેશન છે એમાંથી તમે આમાં જોડાઈ શકો છો. કોઈ પણ ડાઉટ આવે મનમાં, યુ કેન આસ્ક, તમે ક્યારેય પણ પૂછી શકો છો. ઓકે, અને વહેલી તકે હું કહું ફોર્મ ભરી દેજો. 8 માર્ચની વાટ જોતા નહીં, વહેલી તકે ફોર્મ ભરજો. કારણ કે જે ઓલરેડી જો બેન્કિંગ એસ્પિરન્ટ છે, બેન્કિંગ તૈયારી કરો છો, તમને એમ થાય છે કે સાહેબ મારી એસબીઆઈ કે આઈબીપીએસ કે આરઆરબી ક્લર્ક વાળી પરીક્ષા મીડિયમ ગઈ છે, નથી આવ્યું, અથવા તો હું થોડુંક ચૂકી ગયો છું, અથવા તો ચૂકી ગઈ, તો તમારા માટે આ ગોલ્ડન ચાન્સ છે. ઓકે, આગળ જે પરીક્ષા હતી આરબીઆઈ એટેન્ડન્ટની હતી, આ કઈ છે આરબીઆઈ આસિસ્ટન્ટની. ખૂબ સારી પોસ્ટ છે, પ્રેસ્ટિજિયસ પોસ્ટ છે. બરોબર છે, અને કરવા જેવી નોકરી છે. યસ, તો ચાલો ફરી વાર મળીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.